એકવાર એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો, અલગ ધર્મનો વ્યક્તિ હતો. એને કીધું કે તમારા જે હિન્દુ ધર્મના જે ગ્રંથો છે ને, આ કલ્પના છે. મેં કીધું સારી વાત છે, કલ્પના છે તો એમાં અમને કઈ વાંધો નથી. કલ્પના છે પણ કેટલી ઊંચી કલ્પના છે જો, કે એક પુત્રને રાજ્ય પ્રાપ્ત થવાનું છે અને એના પિતા એને બીજા દિવસે કહે છે તારે વનમાં જવાનું છે, તો પિતાનો આદેશ માની અને એ ભગવાન રામ જેને તમે કલ્પના કહો છો, વિચાર કરો કલ્પનામાં પણ કેટલા ઊંચા આદર્શો છે. ભલે કલ્પના છે તોય ખોટું ક્યાં છે બતાવો. હજારો વર્ષો પહેલા લખાયેલું આ શાસ્ત્ર આજે પણ કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે આમાં કોઈ ગલતી છે, ભૂલ છે. 5000 વર્ષનો ઇતિહાસ છે. ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ આ ગ્રંથના રૂપમાં આપણી સામે છે. આને ક્યારેય અપડેટ કરવાની જરૂર પડી નથી. અને આપણા સ્કૂલના ચોપડા જુઓ, 5 વર્ષ તો માંડ કાઢે તો કે બદલો. અહીંયા તમે જે બેઠા છો, તમે જે ભણતા હતા એ અત્યારે તમારા છોકરા ભણે છે? નથી ભણતા. શું કામ? અપડેટ થઈ ગયું. તો જેને અપડેટ કરવું પડે એનો મતલબ કે એમાં કંઈક ત્રુટિ છે.